તો ચાલો આજે મગજને થોડી કસરત કરાવીએ. આજે આપણે ગુજરાતી ઉખાણાની એ મજેદાર અને ચતુર દુનિયામાં ડૂબકી મારવાના છીએ, જ્યાં શબ્દોની રમતથી બુદ્ધિની કસોટી થાય છે. ચાલો તો શરૂઆત જ એક સરસ મજાના ઉખાણાથી કરીએ. જરા મગજ દોડાવો. આ શું હોઈ શકે? એવી તે કઈ વસ્તુ છે જે રાત્રે આવે, સવારે તો ગાયબ અને આખા આકાશને જગમગાવી દે? જોઈએ આનો જવાબ કોને આવડે છે. તો શું વિચાર્યું? જવાબ મળ્યો કે નહીં? સારું, ચલો હું જ કહી દઉં. આનો સાચો જવાબ છે તારાઓ. કેટલી સરસ રીતે વર્ણવ્યું છે ખરું ને? પણ આ તો બસ શરૂઆત છે. ચાલો જોઈએ આગળ કેવા કેવા મજેદાર ઉખાણા આપણી રાહ જુએ છે. ઉખાણાની કળા. ચાલો એનું રહસ્ય ખોલીએ. મતલબ હવે આપણે એ સમજીશું કે આ ઉખાણા ખાલી શબ્દોની રમત નથી, એની પાછળ એક આખી કળા છુપાયેલી છે. તો આ ઉખાણા છે શું? જો આ એવા પરંપરાગત ગુજરાતી કોયડા છે જે આપણી વિચારવાની શક્તિને, આપણી નિરીક્ષણ શક્તિને પડકારે છે. કોઈ નિર્જીવ વસ્તુને પણ જીવંત બતાવી દે. આપણી મૌખિક પરંપરાનો તો આ એક અમૂલ્ય હિસ્સો છે જે આપણને રોજબરોજની વસ્તુઓને એકદમ અલગ જ નજરથી જોતા શીખવાડે છે. ચાલો તો પછી તૈયાર થઈ જાઓ. પહેલો રાઉન્ડ શરૂ થાય છે. ઘરની આસપાસ. આ રાઉન્ડમાં આપણે એવા ઉખાણા લઈશું જે આપણી આજુબાજુ, ઘરમાં જ જોવા મળતી વસ્તુઓ વિશે છે. ચાલો આ રહ્યું પહેલું ઉખાણું. વિચારો તો, એવી કઈ વસ્તુ છે જેની પાસે પગ તો નથી પણ આખો દિવસ દોડ્યા જ કરે છે, અને મોઢું પણ નથી છતાં સતત કંઈક બોલતી હોય એવું લાગે? શું હોઈ શકે? થોડું વિચારો. જવાબ બહુ સહેલો છે. અને સાચો જવાબ છે ઘડિયાળ. હવે સમજાયું ને? ઘડિયાળના કાંટા આખો દિવસ ચાલે છે એટલે કે દોડે છે, અને એ આપણને સમય બતાવે છે, મતલબ કે બોલે છે. છે ને કમાલની વાત? આ જ તો ઉખાણાની મજા છે. સરસ. ચાલો હવે બીજું ઉખાણું જોઈએ. જરા કલ્પના કરો, ઘરમાં એક રાજા બેઠો છે અને એ માથા પર એકદમ તાજગી આપે છે. પણ એ કામ ક્યારે કરે? જ્યારે ગરમી વધે ત્યારે. આવું કાવ્યાત્મક વર્ણન કોના માટે હશે? અને એ રાજા છે પંખો. આપણી છત પર લાગેલો પંખો જે રાજાની જેમ ઉપર બેઠો છે, અને જેવી ગરમી આવે કે તરત જ આપણને ઠંડક આપવાનું કામ શરૂ કરી દે છે. ખરેખર કેટલું અદ્ભુત રૂપક છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે એક એવી વસ્તુની વાત જે દેખાવમાં સાવ નાની છે પણ એનું કામ બહુ જ મોટું છે. ખાસ કરીને લખતી વખતે તો એના વગર ચાલે જ નહીં. હા, સાવ સાચું. આ તો પેન જ છે. પણ અહીં એક મજેદાર વાત છે. શું એક જ વસ્તુ માટે અલગ અલગ ઉખાણા હોઈ શકે? ચાલો જોઈએ આ કેવી રીતે શક્ય છે. આ જુઓ, અહીં પેન માટે બે અલગ અલગ ઉખાણા છે. પહેલું ઉખાણું પેનના કામ પર ફોકસ કરે છે કે તે લખવામાં મદદ કરે છે, જેને બીજું ઉખાણું તેના દેખાવ પર કે તે કાળી છે, અને તેની ક્રિયા પર કે તે લખે છે પણ માણસ નથી. છે ને મજેદાર? આ જ તો ઉખાણાની અસલી ખૂબી છે. એ આપણને એક જ વસ્તુને જુદી જુદી રીતે વિચારવા પર મજબૂર કરી દે છે. ચાલો હવે ઘરની બહાર નીકળવાનો સમય થઈ ગયો છે. આપણો બીજો રાઉન્ડ છે પ્રકૃતિનો સ્વાદ. આ રાઉન્ડમાં આપણે કુદરત સાથે જોડાયેલા ઉખાણાની મજા માણીશું. વાહ, આ ઉખાણું તો સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવું છે. એક લીલું ઘર જેની અંદર રહે છે એક લાલ મહેમાન, અને જ્યારે એ ઘરને કાપવામાં આવે ત્યારે જે મહેમાન સાથે મીઠી ઓળખાણ થાય છે. કેટલું સુંદર અને રંગીન વર્ણન છે. અને આ મીઠો મહેમાન બીજું કોઈ નહીં પણ તરબૂચ છે. એનું જે લીલું ઘર છે એ તરબૂચની છાલ છે, અને અંદરનો લાલ મહેમાન એ એનો મીઠો ઘર. આ કલ્પના તો ખરેખર અદ્ભુત છે. હવે જે ઉખાણું આવે છે એ થોડું ગૂંચવણભર્યું છે, એટલે ધ્યાનથી સાંભળજો. એવી કઈ વસ્તુ છે જેનો જન્મ પણ પાણીમાં થાય અને મૃત્યુ પણ પાણીમાં, પણ જો એ પોતે પાણી પી લે તો એનો નાશ થઈ જાય? આ તો બહુ જ રસપ્રદ લોજિક છે. અને આનો જવાબ છે મીઠું. હા, ખરેખર બ્રિલિયન્ટ છે. જો મીઠું દરિયાના પાણીમાંથી બને છે, એટલે કે એનો જન્મ પાણીમાં થયો, અને જ્યારે આપણે એને પાણીમાં નાખીએ છીએ ત્યારે એ ઓગળી જાય છે, એટલે કે મરી જાય છે. ચાલો હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી અઘરા રાઉન્ડ પર. આ છે અમૂર્ત પડકાર. આ રાઉન્ડમાં આપણે એવી વસ્તુઓ વિશે વાત કરીશું જેને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી. આ ઉખાણું તો મગજને બરાબર કસરત કરાવશે. ધ્યાનથી સાંભળજો. વિચારો તો, એવી કઈ વસ્તુ છે જેને આપણે જેટલી ખાઈએ એટલે કે સંતોષીએ નહીં તો એ વધતી જ જાય?
અને આનો જવાબ છે ભૂખ. સમજાયું? જ્યારે આપણે ભૂખને અવગણીએ છીએ, મતલબ કે કંઈ ખાતા નથી, ત્યારે તે વધતી જ જાય છે અને એ ત્યારે જ શાંત થાય છે જ્યારે આપણા મોઢામાં કંઈક જાય છે. તો આ બધા મજેદાર ઉખાણા પછી ચાલો 1 મિનિટ માટે વિચારીએ. આખરે આ ઉખાણા આપણને શીખવે છે શું? ખાલી મનોરંજન સિવાય આનું બીજું શું મહત્વ છે? પહેલી વાત તો એ કે નિર્જીવ વસ્તુઓમાં પણ જીવ ભરી દે છે, જેમ કે પંખાને રાજા કહી દીધો. બીજું, એ આપણને સામાન્ય વસ્તુઓને પણ એકદમ અલગ નજરથી જોતા શીખવાડે છે. એ આપણી સંસ્કૃતિ સાથે આપણને જોડે છે અને સૌથી અગત્યનું, એ બુદ્ધિ અને કલ્પનાશક્તિની સાચી ઉજવણી છે. સારું, તો હવે જતા જતા એક સવાલ. જો આજની કોઈ વસ્તુ, જેમ કે આપણા બધાના હાથમાં રહેલો સ્માર્ટફોન, એના માટે કોઈ ઉખાણું બનાવવું હોય તો શું બનાવી શકાય? જરા વિચારજો. હાથમાં છે પણ આખી દુનિયા બતાવે, બોલે નહીં પણ બધાને જોડી રાખે. શું બનાવી શકાય? વિચારતા રહેજો.